કોડિયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવ ખાતે આજે ભાદરવી અમાસના મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ભાવનગર સ્ટેટની 129મી પ્રથમ ધજા ચડાવવામાં આવેલ। રાજ્યના મંત્રી અને ગ્રામ્ય ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી તેમના પરિવાર સાથે હાજર રહ્યા અને દર્શને આવતા લોકોને પ્રસાદનું વિતરણ કરાયું। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોડિયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજરોજ ભાદરવી અમાસનો ભવ્ય લોકમેળો યોજાયો હતો। પુરાણ લોકવાયકા મુજબ અહીંયા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। જ્યારે મહાભારતનું યુદ્ધ સર્જાયું હતું ત્યારે પાંડવો દ્વારા તેમના જ કૌટુંબિક ભાઈઓની હત્યા કર્યાનું કલંક લાગ્યું હતું। જે કલંકને દૂર કરવા પાંડવો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પાસે કલંક દૂર કરવા ઉપાય માંગતા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચે પાંડવોને કાળી ધજા સાથે પૃથ્વી પર નીકળી જવા કહ્યું હતું અને જ્યાં પવિત્ર સ્થળ આવે ત્યાં તમારી ધજા સફેદ થઈ જશે, ત્યારે તમે ભગવાન શિવની આરાધના કરી પૂજા પાઠ કરજો અને તમે આ કલંકમાંથી મુક્ત થશો। ત્યારે પાંડવો વિહળતા વિહળતા કોડિયાક નજીક આવેલ દરિયા કિનારે આવતા કાળી ધજા સફેદ થઈ જતા પાંડવો દ્વારા ત્યાં 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને ભગવાન શિવની આરાધના કરી પૂજા પાઠ કરતા નિષ્કલંક મહાદેવ તરીકે જાણીતું થયું હતું। ત્યારે કહેવાય છે કે જ્યાં પાંડવો કલંક મુક્ત થયા હતા ત્યારે આજે પણ લોકો કલંક મુક્ત થવા માટે નિષ્કલંક મહાદેવના દરિયા કિનારે ભગવાન શિવની પૂજા કરી દરિયામાં સ્નાન કરી પોતે પણ કરેલા પાપમાંથી કલંક મુક્ત થાય તે માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા છે। ત્યારે આજે ભાદરવી અમાસના રોજ ભવ્ય લોકમેળો યોજાયો હતો। આ લોકમેળામાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। સમુદ્રમાં સ્નાન કરી નિષ્કલંક બન્યા હતા। ત્યારે મેળામાં રાજ્યના મંત્રી અને ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી દ્વારા દર્શનાર્થી આવતા લોકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પરસોત્તમભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવ્યેશ સોલંકી સહિતના પરિવાર નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન માટે આવ્યા હતા। આ મેળામાં કોઈ અન્ય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તમામ મેળાનું નિરીક્ષણ કર્યું હતું। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। આજે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંક મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પધાર્યા છે। હર વર્ષના જેમ આ વખતે 3 ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે, જેથી દર્શનાર્થીઓને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ અહીંયા રાખેલું છે।